નજર કરીએ સમાચારમાં હાલ તો જાંબુઘોડા તાલુકાના નારુકોટ જવાહર આશ્રમ શાળા ખાતે ઓરસંગ સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા નારુકોટ શિવરાજપુર અને કથોલા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ચોપડા અને રમતગમતના સાધનો તથા નોટબુક કંપાસ પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઈ હતી અને મહેમાનોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને જવાહર આશ્રમ દ્વારા શાળા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન નીતિનભાઈ જોશી દ્વારા પત્રકાર શિવરાજપુર દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિસ્ફોટ ન્યૂઝ હાલોલ। આદિવાસી બાળકોને આની પહેલાંથી પણ નોટનું વિતરણ કર્યું છે અને 2017 પછી અમે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે એ બધી એક્ટિવિટીમાં કરીએ છીએ। પર્ટિક્યુલરલી આ શિવરાજપુર અને નારુકોટ અને કથોલા આ ત્રણ સ્કૂલોને અત્યારે અમે લોકો નોટનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ અને અમારા રામભાઈ કેસરિયાના મદદથી કંપાસ, પેન્સિલ, પેન, રમતગમતના સાધનો આ બધી વસ્તુઓનું ઉપયોગ કરી રહ્યા છીએ। અમે કોરોના કાળ પહેલાં 3-4 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને બહેનો માટે ખોખોની ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને એમને પ્રોત્સાહન આપવા માટે બનતી એક્ટિવિટી કરીએ છીએ। ઉત્તરાયણ વખતે પતંગોત્સવ અને હોળી વખતે હોલિકાનો ઉત્સવ એ પણ અમે બાળકો વચ્ચે મનાવીએ। શું નામ આપનું? મારું નામ સમરતસિંહ પરિયાર, હું ઓરસંગ સેવા ટ્રસ્ટનો ટ્રસ્ટી છું। મારા બીજા ટ્રસ્ટીઓમાં છે ગિરીશભાઈ, વ્યોમેશભાઈ દવે, કે વૈશ્ય અને પ્રકાશ પંડ્યા।